विद्यार्थीओ काले आपणे जे दाखलो गणता हता ए दाखलानी रकमथी पाછી શરૂઆત કરીએ કારણ કે સ્થાન સદિશનો થોડોક આપને એરર દેખાતી હતી કારણ કે વિદ્યાર્થીએ સોલ્યુશનમાં સ્થાન સદિશના મુદ્દા નથી મૂક્યા તો ફરીથી આપણે ત્યાંથી શરૂઆત કરીએ સ્વાધ્યાયમાં 12મો દાખલો રકમ આવી છે કે એક 8 મિલી કુલમ વિદ્યુત ભાર ઉદ્ગમ બિંદુએ રહેલો છે એક નાના -2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને बिंदु P 003 सेंटीमीटर थी R 069 सेंटीमीटर बिंदु थई ने Q बिंदु 04 सेंटीमीटर 0 बिंदु लाववा माटे करेलू कार्य शोधो। तमने कन्फ्यूज करवा माटे 3 बिंदु आप्या छे तमारे जवानुं छे तो P थी Q पण वाया R थवानुं छे। मानो के तरोड आवो तो केम भाई आपणे ओलुं करीए हुं करीए बाबापुर करीए ने अथवा तो जाळिया करीए वरी चलाला करे ई बाजुथी आवता होय तो एम अहींया वाया आर थई अने तमारे पी थी क्यू जाओ એટલે आर ની ગણતરી ક્યાંય નહીં આવે पी ને क्यू ની ગણતરી આવશે। હવે મારે એ વાત તમને સમજાવી છે કે ધારો કે पी ને क्यू બિંદુ આપ્યા હોય કે आर બિંદુ આપ્યો હોય તો એના આ બિંદુઓ પરથી સ્થાન સદિશ કેવી રીતે નક્કી થાય અને એના પરથી મૂલ્ય કેવી રીતે નક્કી થાય એ મારે વાત તમને સમજાવી છે એટલે એના ઉપર થોડી વાત કરીએ બરાબર। તો મૂલ્ય કેવી રીતે નક્કી થાય સ્થાન સદિશ કેવી રીતે નક્કી થાય એ બધી વાત કરી અને આગળ વાત લઈ જઈએ। चलो ध्यान आपजो एना माटे एक बीजू फोटो से शेर करूं छुं। जो मानो कोई स्थान सदिश होय आर तो ये स्थान सदिश माटे નું સૂત્ર છે xi કેરેટ yj કેરેટ પ્લસ zk કેરેટ આવું એક સ્થાન સદિશનું જનરલ સૂત્ર છે। આ ફોટો વોટ્સએપ પણ કરીશ તમને બરાબર કારણ કે એમાં બે આકૃતિઓ મેં અલગથી સમજાવી છે। હવે બિંદુ P માટે વાત કરીએ તો બિંદુ P નો આપણે શું આપ્યું છે 003 આપ્યું છે તો 003 ઉપર એનું સ્થાન સદિશ શું થાય r1 0i કેરેટ 0j કેરેટ અને 3 k કેરેટ કારણ કે 003 એટલે x y અને z એમાં 3 k કેરેટ કોઈ પણ સ્થાન સદિશ ઉપરથી મૂલ્ય નક્કી કરવા માટેનું સૂત્ર છે r1 બરાબર વર્ગમૂળમાં 0 + 0 + 9 એટલે x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ આવું એક સૂત્ર છે। તો એ z નો વર્ગ પ્રમાણે 3 નો વર્ગ 9 થાય એનું વર્ગમૂળ કાઢો આપણે 3 સેન્ટીમીટર મળે। આ રીતે આખા સ્થાન સદિશનું પરિણામ આપણે 3 સેન્ટીમીટર મળે છે એટલા માટે r1 આપણે 3 લીધો છે। હવે બિંદુ r માટે તો કોઈ ગણતરી કરવાની જ નથી કારણ કે એનો કોઈ ગણતરીમાં ઉપયોગ નથી એટલે એની ગણતરી નથી બતાવી। બિંદુ q નો સ્થાન સદિશ શું થાય તો કે 040 છે એના પરથી r2 = 0 i કેરેટ 4j કેરેટ + 0k કેરેટ r2 = 0 16 0 સ્ક્વેર રૂટ = square root of 16 = 4 તો આ 3 ને 4 મળ્યા ને એ આપણે દાખલામાં ડાયરેક્ટ અહીંયા ઉપયોગમાં લેવાના છે એટલે એની વાત આપણે હવે અહીં થઈ છે તો ખાસ ધ્યાન આપો સોલ્યુશનમાં જોઈએ। तो आपने सोर्स विद्युत भार आप्यो छे जे उद्गम बिंदु पर छे ज्यां आपणे विद्युत स्थितिमान उत्पन्न थाय छे टेस्ट विद्युत भार आप्यो छे जे आपणे बिंदु P થી Q સુધી લઈ જવાનો છે અને સ્થાન સદિશ R1 = 3 અને R2 = 4 મેં તમને આગળ ગણતરી બતાવી એ પ્રમાણે 3 ને 4 આવે તમે ડાયરેક્ટ લઈ શકો છો કારણ કે 11 ની રીત છે એટલે આમાં બહુ રિપીટ કરવાની જરૂર નથી। કાર્ય કેટલું તો P થી Q સુધી જવું છે પણ વચ્ચે બિંદુ કયું આવે છે R એટલે P થી R થઈને Q જાવ તો ભલે અને P થી ડાયરેક્ટ Q થાય તો શોર્ટકટ તો શું પડે P થી Q જ પડે P થી R થઈને જાવ Q તો કાર્ય તો એટલું જ મળવાનું છે એટલે R ને આપણે ગણતરીમાં ક્યાંય લેતા જ નથી એટલે બતાવ્યું જ નથી। તો P થી Q પહોંચવા માટે કરવું પડતું કાર્ય તો પહેલા P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું ગણવું પડે
कारण के कार्यનું સૂત્ર છે W બરાબર Q VP માઇનસ VQ એટલે VQ ને VP ની જરૂર પડે તો VP બરાબર શું થાય તો VP બરાબર સૂત્ર છે કે Q0 છેદમાં R1 એટલે Q0 એટલે સોર્સ વડે R1 પાસે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન AQ ના છેદમાં R1 P પાસેનું સ્થિતિમાન એટલે VQ બરાબર કે Q0 છેદમાં R2 અત્યારે આમાં જ રાખા દો સાદુરૂપ નથી આપવું અહીંયા એક ભૂલ છે સુધારજો P થી Q સુધી લઈ જવા માટેનું કાર્ય કેટલું V થી Q નહીં P થી Q લઈ જવા માટેનું કાર્ય તો W બરાબર Q0 બે વિદ્યાર્થીઓ રાઇઝર હેન્ડ કરે છે હા બોલો સાણી સર ઓલી સ્ક્રીન માં ઓલો તમે ફોટો મેકો તો નહીં જ આવે છે પેલાનો પેલા મૂક્યો તો એ જ આવે છે હા એવું છે હાલો બદલી જશે એક જ મિનિટ ફોટો જ આવતો હા હવે આવ્યું હા હવે ઓકે 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 હા તો ફરીથી ચલો આગળ હું રિપીટ નથી કરતો સીધે સીધું જ આપણે પી અને પી પાસેના સ્થિતિમાનની વાત કરીએ તો પી પાસે અને ક્યુ પાસે સ્થિતિમાનના સૂત્રો આ છે Q0 R1 બરાબર અને આ KQ R2 વસાણી મ્યુટ થઈ જશે તો બંને બિંદુ પાસેનું સ્થિતિમાન છે અહીં સુધારો એટલો કરવાનો છે કે V થી Q નહીં પણ P થી Q પાસેનું કાર્ય કેટલું W બરાબર Q0 VP માઇનસ VQ તો Q0 ને બહાર કાઢો Q0 ને બહાર કાઢો એટલે શું મળે અરે સોરી બધા Q0 એને ગુણ્યા KQ ના છેદમાં R KQ ના છેદમાં R2 એમાંથી K અને Q બહાર કાઢશો એટલે 1/R1 માઇનસ 1/R2 આ બધી કિંમતો આપણને આપેલી છે જો સ્મોલ q આપ્યો છે કેપિટલ K તમે જાણો છો કેપિટલ Q સોર્સ આપ્યો છે 1/R1 અને 1/R2 એમાં R1 R2 ની કિંમતો પણ આપણે ગણી લીધી સેન્ટીમીટરમાં બધી કિંમતો આમાં સાદુરૂપ આપીને મૂકશો એટલે જવાબ મળશે -1.2 જૂલ માઇનસ એટલે શું કામ આવે છે કારણ કે કરવું પડતું કાર્ય છે એટલા માટે ઋણ આવે છે બરાબર તો આવી રીતે આ દાખલાની ગણતરી થાય સ્વાધ્યાયનો 12મો દાખલો છે એ સ્થાન સદિશની તમને જરૂર લાગે તો મુદ્દા ઉમેરવાના નો જરૂર લાગે ને તમે ડાયરેક્ટ 3 ને 4 લઈ લો તો ચાલે R ના સ્થાનની કોઈ જરૂર નથી એટલે ગણવાનું નથી એટલે આ સ્થાન સદિશ ડાયરેક્ટ મૂક્યો તો ને એટલા માટે કાલે આપણે એને પેન્ડિંગ રાખ્યો હવે આપણે આગળની થિયરીમાં છીએ તો આગળની થિયરીના ક્રમ પ્રમાણે થોડુંક આપણે મેં ક્રમ મારી રીતે આગળ પાછળ કર્યા છે આપણે 2.8 ની થિયરી કાલે ભણ્યા હતા 2.8 નો પહેલો મુદ્દો કે એકાકી એટલે એકાકી વિદ્યુત ભાર હોય અને એની સ્થિતિ ઉર્જા ગણવાની હોય તો આપણે ગણી અને એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ની વ્યાખ્યા નક્કી કરી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય એટલે આપણે જે ખરેખર કાલે જે પ્રશ્ન ભણ્યા ને વિદ્યુત સ્થિતિ ઉર્જા એ એકાકી વિદ્યુત ભાર માટે એટલે 2.8.1 મુદ્દો પૂરો કર્યો સિંગલ વિદ્યુત ભાર આપ્યો હોય સિંગલ એટલે એકદમ સિંગલ જેમાં કોઈ તંત્રની વાત નથી સિંગલ વિદ્યુત ભાર છે તો સિંગલ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન એને આપણે સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી હતી કાલે અને એના ઉપરના દાખલાઓ આજે ભણ્યા હવે એનો બીજો વિભાગ જુઓ એનો બીજો વિભાગ છે આ રીતે એનું ટાઇટલ છે લખવું તો લખતા જજો 2.8.2 ના મુદ્દાની વાત કરીએ છીએ 2.8.2 જેનું ટાઇટલ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભાર તંત્રના સ્થિતિ ઉર્જા હવે તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી છે પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા સ્થિતિ ઉર્જા બે રીતે આવશે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગરની સ્થિતિ ઉર્જા બે રીતે સ્થિતિ ઉર્જાની ગણતરી થાય તો એ સ્થિતિ ઉર્જાની આપણે ગણતરી કરવી છે તો હવે અત્યારે જે આપણે વાત કરીએ છીએ મુદ્દો છે 2.8.2 એટલે તમને આમ ઝેરોક્સમાં લખશે ને પ્રશ્ન તરીકે અલગ લખાયો છે કે બાહ્ય વિદ્યુત એટલે અહીંયા લખવું હોય તો લખી શકે તમે ઝેરોક્સ તો તમે એડ કરી લેજો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા આવો આપણો મુદ્દો છે હવે ફરીથી
આ આકૃતિમાં પણ થોડુંક સ્થાન સદિશ નથી બતાવ્યા, એટલે હું તમારી આગળ એક બીજી આકૃતિ શેર કરું છું. આજે થોડી વાર પહેલા કરી હતી એમાં નીચેની આકૃતિ આ વોટ્સએપ પાછું તમને મોકલી દઈશ. તો આમાં જુઓ, એક સોર્સ વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ. મયંક માલાણી હા ભાઈ બોલો. મયંક ક્યુ ક્યુ છે આર ક્યુ છે. હેલો, હા આકૃતિમાં પી ક્યુ ક્યુ છે, ક્યુ ક્યુ છે ને આર ક્યુ છે, ફાઇનલી એમ સોર્સ છે ને, સોર્સ બરાબર, એ ઉદ્ગમ બિંદુ છે, એ ક્યુ છે, અને અહીંયા એક પી બિંદુ છે. આ ક્યુ છે ને એ ક્યુ બિંદુ માટે ભાઈ, હા ક્યુ તમે ન બતાવો તો ચાલે. હા અહીંયા પી બતાવો બિંદુ, અને અહીંયા બિંદુ નામ એસ બતાવી દો તોય ચાલે, બરાબર. અથવા તો સોર્સ છે એ પ્લસ ક્યુ છે, એટલે પ્લસ 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 ઘણા બધા. તમારી જે પેલી ઓરિજિનલ આકૃતિ છે ને એમાં ક્યુ બતાવ્યું નથી, ખાલી સોર્સ વિદ્યુત ભાર, એટલે સોર્સ અહીંથી કાઢી નાખો તોય ચાલે, કાંઈ સોર્સ વિદ્યુત ભાર છે એવું ગણો ને. એમને આ બે ક્યુ નથી ને, તમે નામ નિર્દેશ કર્યા છે એમ. નહીં, બે ક્યુ નથી, હા વિદ્યુત ભાર છે, અને સોર્સ વિદ્યુત ભાર નો ક્યુ છે, અને આ બિંદુ નો ક્યુ છે. એ હા ઓકે. તમને ફોટો મોકલીશ, એમાં સુધારો કરીને મોકલીશ. વોટ્સએપમાં ફોટો શેર કરીશ ને એમાં કરેક્ટ કરીને મોકલીશ. તો આ સોર્સ વિદ્યુત ભાર થી, એટલે અહીં ઉદ્ગમ બિંદુ પર સોર્સ વિદ્યુત ભાર છે, એનાથી R1 જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલો છે. આ સોર્સ થી R1 અંતરે બિંદુ P હોય તો બિંદુ P પાસે સ્થિતિમાન મળે, જેને આપણે V1 કહીએ. અને V1 સ્થિતિમાન પાસે તમે બીજો ટેસ્ટ વિદ્યુત ભાર Q1 મૂકો તો એના ઉપર ઉર્જા લાગે, અને એ ઉર્જા થાય U1, અને એ ઉર્જા U1 આટલી થાય, U1 બરાબર Q1 V1. પણ V1 કેટલું હોય? KQ, કારણ કે સોર્સ છે Q છે, આના વડે આ Q વડે ઉદ્ભવતું સ્થિતિમાન, એટલે KQ ના છેદમાં R1, એટલે V1 કેટલું મળે? K કેપિટલ Q Q1 ના છેદમાં R1, આ એટલું મળ્યું. એવી રીતે આનાથી R2 અંતરે બીજો કોઈ વિદ્યુત ભાર છે, અને બીજા કોઈ વિદ્યુત ભાર પાસે બીજો કોઈ બિંદુ છે જેનું સ્થાન સદિશ છે R2, અને R2 પાસે વિદ્યુત ભાર Q2 મૂક્યો છે. તો એ Q2 ની ઉર્જા કેટલી થાય? V2 થાય, અને V2 બરાબર થાય Q2 V2, બરાબર. U2 બરાબર Q2 V2, અને ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q Q2 ના છેદમાં R2. હવે ધ્યાન આપજો, આ આકૃતિઓ ખાલી તમને સ્થાન સદિશો બતાવવા માટે મેં મૂકેલી છે, પણ તમારી બુકમાં જે આકૃતિ આપી છે એમાં કઈ સુધારો નથી. એમાં તમે ડાયરેક્ટ સ્થાન સદિશ મૂકી દો તો આકૃતિ બરાબર જ છે, ભૂલ નથી, આકૃતિમાં ભૂલ નથી. અહીંયા જે આકૃતિ આપી આ સોર્સ છે, તમારે આ આકૃતિમાં ખાલી એટલું એડ કરી દો, અહીંથી આનો સ્થાન સદિશ શું બતાવી દો? R1. અહીંયાથી આનો સ્થાન સદિશ શું બતાવી દો? R2. એટલે ઇનફ છે. તો પછી કદાચ તમે વોટ્સએપની હું આકૃતિ મોકલું કે ન કરો તો વાંધો નહીં. તો આપણી પાસે તંત્ર છે, એક વિદ્યુત ભાર સોર્સ છે, બીજા બે બિંદુવત વિદ્યુત ભાર છે, જે અહીંયા P બિંદુ પાસે આવ્યા છે, અને Q બિંદુ પાસે આવ્યા છે. આનું સ્થાન સદિશ R1 છે, આનું સ્થાન સદિશ R2 છે. તો હવે જો આના પાસે આના વડે ઉદ્ભવતી ઉર્જા કેટલી? U1. આના પાસે આના વડે ઉદ્ભવતી ઉર્જા U2. હવે આના વડે આ બે પાસે ઉર્જા ઉત્પન્ન થાય છે, એમ આ બંનેની પરસ્પર ઉર્જા કેટલી? તો બંનેની પરસ્પર ઉર્જા કેટલી? તો બંનેની પરસ્પર વચ્ચેનું અંતર કેટલું? તો આનું સ્થાન સદિશ તમે R1 આપો, આનું સ્થાન સદિશ R2 આપો, તો આનું સ્થાન સદિશ R12, એટલે R12 નક્કી કરવા માટે તમારે R1 R2 આપવા પડે, બરાબર. એટલે R12 નક્કી કરવા માટે R1 R2 ની જરૂર પડે, એટલે ઉમેરી દો, એટલે R12 વાળી આકૃતિ થઈ ગઈ. તો બે વચ્ચેનું અંતર કેટલું છે? R12. તો બે તમે યાદ કરો, 11માં ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત આવતી કે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર G m1 m2 ના છેદમાં R12 સૂત્ર તમે યાદ રાખ્યું હતું. તો ત્યાં ત્યાં ભાર હતો, એટલે m1 m2 મૂકતા. અહીંયા બે વિદ્યુત ભાર છે Q1 Q2, બે વચ્ચેનું અંતર R12 છે. તો બે આ તંત્રની, આ બે ના તંત્રની ઉર્જા કેટલી થશે? U12 બરાબર શું થશે? K Q1 Q2 ના છેદમાં R12. તો આના વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા U1, આના વડે અહીંયા ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા U2, અને આ બેની પરસ્પર સ્થિતિ ઉર્જા U12. તો અહીંયા ત્રણ સ્થિતિ ઉર્જા છે, U1 છે, U2 છે, અને U12 છે. ત્રણે ત્રણનો તમે સરવાળો કરો તો તમને આખા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળે. એને કહેવાય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલા માટે કે સોર્સ મૂક્યું છે, અને સોર્સના વિદ્યુત ક્ષેત્રમાં તમે બે વિદ્યુત ભાર મૂક્યા છે, એટલે બે વિદ્યુત ભાર પોતપોતાની સ્થિતિ ઉર્જા લાગુ પાડે. એ કેટલી હોય? U12 જેટલી હોય. અને બાહ્ય વડે અને સ્થિતિ ઉર્જા મળે કેટલી મળે? U1 અને U2 મળે. પણ આપણે દાખલા ગણવાના છે એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વાળા કિસ્સાઓ બહુ ઓછા છે.
મોટા ભાગે ડાયરેક્ટ તંત્રની વાત છે. એ તંત્રની વાત આપણે 2.7 માં વાત કરીશું ત્યારે આવશે, પણ અત્યારે તો ખાલી થિયરીના મુદ્દા પ્રમાણે આપણે જોઈએ. તો અનંત અંતરેથી Q1 આપણે આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સોર્સ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભાર Q1 ને Q2 ને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવેલા છે. સોર્સનું જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી આપણે બે વિદ્યુતભારને લાવ્યા Q1 ને Q2. આને અહીંથી લાવીને ક્યાં સુધી અટકાવ્યા? R પાસે અટકાવ્યા. અહીંથી આને લાવીને ક્યાં સુધી આવ્યા? R2 પાસે અટકાવ્યા. બરાબર. હવે Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું છે? R12 છે. Q1 પાસે સોર્સ વડે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું છે? V1 અને Q2 પાસે સ્થિતિમાન કેટલું છે? સોર્સ વડે V2 છે. આ બંને વિદ્યુતભાર પાસે સોર્સ વડે ઉદ્ભવતા સ્થિતિ ઉર્જા કેટલી થાય? U1 ને U2 થાય. અને બંનેની પરસ્પર સ્થિતિ ઉર્જા કેટલી છે? U12 છે. તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા નીચે મુજબ આપી શકાય. તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U1 + U2 + U12. એટલે કિંમત મૂકી દીધી. U1 એટલે Q1 V1, U2 એટલે Q2 V2 અને U12 એટલે K Q1 Q2 ના છેદમાં R12. હવે જો મેં તો તમને આકૃતિ આપી છે અને સૂત્ર તારવીને બતાવ્યું છે કે આવી રીતે સૂત્ર આવે. બુકની અંદર એવું કશું જ આપ્યું નથી એટલે આકૃતિની જરૂર પડે. બુકમાં મુદ્દો જોવો તો બુકમાં કોઈ આકૃતિ નથી. બરાબર. 8.2.2 માં કોઈ આકૃતિ નથી. સીધું સૂત્ર આવી ગયું. Q1 VR1 એટલે V1 જ થાય. Q2 VR2 એટલે V2 જ થાય. K ની જગ્યાએ 1/4πε0 Q1 Q2 ના છેદમાં R1. આ સૂત્ર શુદ્ધ મૂકી દીધું. નથી કોઈ આકૃતિ, નથી કોઈ વર્ણન, ડાયરેક્ટ સૂત્ર મેથેમેટિક્સ. બરાબર. એટલે એ સૂત્ર ડાયરેક્ટ નથી કરવાનું. આ રીતે આકૃતિ બતાવવી પડે. આકૃતિ બતાવ્યા પછી એના સ્ટેપ મૂકીને પણ હવે બોર્ડના નિયમ પ્રમાણે બુકમાં આકૃતિ નથી આપી એટલે તમે પરીક્ષાની અંદર પૂછે ને તમે આકૃતિ ન દોરો તો માર્ક્સ કપાતા નથી. આ વખતે પેપર ચેક કર્યા એમાં આ જ વસ્તુ હતી. જે બુકમાં આકૃતિ ન હોય એમાં પરીક્ષકો આકૃતિનો આગ્રહ નથી રાખતા. છતાં આપણી સરળતા માટે આપણે દોરતા હોઈએ, કારણ કે લખાણ ઓછું કરવા માટે તમે આકૃતિ ન દોરો તો તમારો વર્ણનાત્મક મુદ્દા વધી જાય, પેરેગ્રાફ વધી જાય. બરાબર. તો અહીંયા આખો પેરેગ્રાફ આપે ને, પેરેગ્રાફ તમારે ગોખીને યાદ રાખવો પડે. આકૃતિ હોય તો બધું ગોખવા નીકળી જાય, સીધા તમે સ્ટેપ મૂકી શકો. બરાબર. તો આ રીતે આ પ્રશ્ન છે એ એટેન્ડ કરી શકાય. અને એ ઉપરથી ઉદાહરણ નંબર 2.5 આવે. આ 2.5 છે ને એના એ રીતનું છે, પણ એને આપણે પેન્ડિંગ રાખીએ. એ પહેલા આપણે સ્થિતિ ઉર્જાની જે તંત્રો છે એની થોડી વાત કરીએ. તો સ્થિતિ ઉર્જાના તંત્રની આગળના મુદ્દા ઉપર જઈએ. તો હવે પછીનો મુદ્દો છે n જેટલા વિદ્યુત ભારિત કણોના તંત્રની સ્થિતિ. આ તો આપણી કોમન વસ્તુ છે, પણ તમારી બુકમાં આ પહેલા આપ્યું છે, 2.7 માં આપ્યું છે. એટલે બુક પ્રમાણે તમે જો તો 2.7 નો મુદ્દાનો ટાઇટલ લખો. હવે આવશે 2.7. લખો 2.7 વિદ્યુત ભારિત તંત્ર ની સ્થિતિ ઉર્જા. તો આગળનો પ્રશ્ન ભણ્યા એ અને આ પ્રશ્નમાં ડિફરન્સ શું? આગળનો પ્રશ્ન પણ તંત્રની સ્થિતિ ઉર્જા જ હતી. આ પણ વિદ્યુત ભારિત તંત્રની સ્થિતિ ઉર્જા છે, પણ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા હતી. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. તમારે તમારી રીતે તંત્ર બતાવી દેવાનું છે અને એમાં જ આપણે સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે. એટલે આપણે આપણી રીતે તંત્ર બનાવવાનું હોય તો આપણી પદ્ધતિ પ્રમાણે ચલો એક વસ્તુ અહીં એડ કરી દેજો તમે. તો માનો કે આપણી પાસે n જેટલા વિદ્યુત ભારિત કણોનું તંત્ર છે, અને જ્યારે n જેટલા વિદ્યુત ભારિત કણોનું તંત્ર લઈએ એટલે 4 વિદ્યુત ભાર જ લઈએ છીએ, કારણ કે ગણતરી હેલી કરવા માટે. તો ધારો કે આપણી પાસે Q1 Q2 Q3 ને Qn એ 4 વિદ્યુત ભારિત કણો છે. યામાક્સ પદ્ધતિમાં મૂક્યા છે અને યામાક્સ પદ્ધતિમાં દરેક તેનું અંતર ઉદ્ગમ બિંદુથી પહેલાનું અંતર કેટલું છે? R1. આમાં બતાવ્યું નથી પણ તમે બતાવી શકો છો, કારણ કે ઈ જો અંતર બતાવે ને તો વચ્ચેના અંતર છે ને ખુશ થઈ જતી હતી, એટલા માટે અંતર નથી બતાવ્યા. બરાબર. પણ તમારે ધારી લેવાનું કે આ ઉદ્ગમ બિંદુથી આનું અંતર કેટલું છે? R1. ઉદ્ગમ બિંદુથી બીજાનું અંતર કેટલું છે? R2. ઉદ્ગમ બિંદુથી ત્રીજાનું અંતર કેટલું છે? R3. અને ઉદ્ગમ બિંદુથી છેલ્લાનું અંતર કેટલું છે? Rn. પણ એની ગણતરીમાં કઈ જરૂર નથી, એટલે બતાવો નહીં, સીધો લખી નાખો તો ચાલે. અને તમારી બુકમાં પણ એમ એ તંત્ર બતાવ્યું જ નથી, સીધે સીધું એનું આમ સૂત્ર જ મૂકી, ખાલી આમ થોડુંક જ બતાવ્યું. જો આ અટપટી આઈ થોડીક બતાવી જ આકૃતિ, બીજું કઈ વિગત નથી. એના કરતા તો આપણી આકૃતિ એને કમ્પેરમાં આપણી આકૃતિ સારી છે. બરાબર. એટલે વાંધો નહીં, કદાચ તમે સ્થાન એમ લખી નાખો તો ચાલે. હવે બીજી વાત, પહેલા અને બીજા વચ્ચેનું અંતર કેટલું થાય? આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર વાળા કિસ્સાઓમાં, બળ વાળા કિસ્સાઓમાં આવું બધી વાત કરી હતી. પહેલા અને બીજા વચ્ચેનું સ્થાન છે R12. પહેલા અને બીજા તંત્રની ઉર્જા કેટલી? U12 થાય. ખાલી પહેલા અને બીજા. જો પહેલા અને બીજાને એક વખત જોડ આવી ગઈ પછી બીજું ને પહેલું એમ જોડ રિપીટ કરવાની જરૂર નથી. બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર R23. ત્રીજા અને n માં વચ્ચેનું અંતર R3n. અને પહેલા અને n માં વચ્ચેનું અંતર R1n.
અને પેલા અને ત્રીજા વચ્ચેનું અંતર R1. જો બધી જોડ આવી જોઈએ છે, કે જોડ બાકી નથી રહેતી. 1 અને 2 જોડ આવી ગયું એટલે 2 અને 1 પછી મૂકવાનું નહીં. બધી જોડ એક વખત આવી જોઈએ. જોડ બાકી ન રહેવી જોઈએ કોઈ, અને કોઈ બે વખત રિપીટ ન થવી જોઈએ. બધી જોડ આવી જાય એટલે કામ થઈ જશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ n જેટલા વિદ્યુત ભારિત કણોના તંત્રમાં વિદ્યુત ભાર છે Q1 up to Qn છે. એ મુદ્દા તમે જોઈ લીધો. તેમના ઉદ્ગમ બિંદુથી અંતર, અહીંયા ઉદ્ગમ બિંદુ બતાવવાનું છે, એનાથી અંતર R1 to up to Rn છે. વિદ્યુત ભારની દરેક જોડ વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવે. દરેક જોડ વચ્ચેનું અંતર આપને બતાવ્યું છે. દરેક જોડ વચ્ચે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા કેટલી છે? U12, U13, U1n, પછી U23, 2n, બરાબર, અને અપ ટુ 3n છે. તંત્રની કુલ ઉર્જા એટલે બધી જોડ વડે ઉદ્ભવતી ઉર્જાનો સરવાળો. U12, U13, U1n, up to 23, 2n, up to UN -1 અને n. આ કઈ રીતે આવે? છેલ્લો કણ 4 હોય તો n -1 એટલે શું થાય? ત્રીજો ને ચોથી જોડ થાય. તો n બરાબર 4 લ્યો તો અહીં ત્રીજો ને ચોથો n U3 એટલે કે 3 અને 4 એમ લખી શકાય. એટલા માટે UN અને n -1 એમ છેલ્લી સ્ટેપ લીધું. ચલો 1 2 કેટલું હોય? બે તંત્ર માટેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો K Q1 Q2 ના છેદમાં R12, K Q1 Q3 ના છેદમાં R1 થી અપ ટુ n માટે બધામાંથી કોમન નીકળશે K. જોડ વધી Q1 Q2 R12, Q1 Q3 R13, Q2 Q3 R13 અપ ટુ n. આ સૂત્ર છે, તમારે ગોખવાનું નથી. આના પછીનું સૂત્ર પણ તમારે ગોખવાનું નથી. એટલા માટે કે હવે જેવું તંત્ર એવું આપણે સૂત્ર મૂકવાનું છે, એપ્લાય કરવાનું છે. છતાં અહીંયા 1/2 કેમ આવ્યું? તો 1 2 અને 2 1 એમ એક વખતની જોડ બે વખત રહી. I બરાબર 1 થી ચાલુ કરો તો J બરાબર 2 થી ચાલુ થયું. કોઈ વિદ્યાર્થી એવું પણ કરી શકે, J 1 કરે તો I 2 થી ચાલુ કરી શકે. એટલે એક જોડ 1 2 બને, બીજી જોડ 2 1 બને. તો 1 2 ને 2 1 એમ બે જોડ થઈ તો એક ને એક જોડ બે વખતમાં આવી જાય એટલે બે વડે ભાગી નાખ્યા અહીંયા. પછી તમે ગમે તે વિગત મૂકો તો ચાલે. એટલે અહીં બે વડે ભગાય છે. પણ આમ કોઈ જરૂર નથી. તમારે બે વડે ભાગ નહીં ભાગો એની કઈ જરૂર નહીં પડે. તમે અહીંયા સુધીનું સૂત્ર બતાવો, બુકમાં અહીંયા સુધી આપ્યું છે તો પણ વેલિડ છે, બરાબર. તો આ બુકના થિયરી પ્રમાણે આપણે આ છેલ્લું સૂત્ર મળી ગયું. જો બુકમાં અહીંયા સુધી આપ્યું છે ને, U બરાબર K કોમન કાઢ્યો એટલે બધું શું 1 2 1 2 1 3 1 3 2 3 અપ ટુ એ. ચાલે. તો બુક કરતા આપણે તો વધારે કણોને ધ્યાનમાં લીધા છે એટલે કોઈ ટેન્શનની વાત નથી. એટલે કદાચ તમે આ સમીકરણ ન મૂકો તો વાંધો નથી. JEE જેવા એક્ઝામમાં કદાચ એની કઈ જરૂર પડે તો એ થઈ જાય. હવે સ્થિતિ ઉર્જામાં JEE માટેનો કન્સેપ્ટ આવે છે. JEE માટેનો જે કન્સેપ્ટ છે ને એ હું તમને યાદ કરું છું. જો તમને તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કે તો તમારે બધી જોડને ધ્યાનમાં લેવાની, બધી જ. પણ તંત્રમાં કોઈ એકની સ્થિતિ ઉર્જા ગણવાના કે તો એની સાથે જેટલી જોડ બનતી હોય એટલી જ ધ્યાનમાં લેવાની. દાખલા તરીકે આ ત્રિકોણનું તંત્ર છે. આ ત્રિકોણના તંત્રમાં 3 વિદ્યુત ભાર છે. ધ્યાન આપજો, પહેલો, બીજો અને ત્રીજો. હું તમને કહું આપેલ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ગણો તો કેટલી જોડ થશે? તો પહેલો બીજું, પહેલો ત્રીજો અને બીજો ત્રીજો, આમ ટોટલ 3 જોડ થઈ. એ સિવાયની કોઈ જોડ નથી. પણ હું તમને એમ કે Q1 ની સ્થિતિ ઉર્જા ગણો તો Q1 ની સ્થિતિમાં 3 જોડ નો આવે. પહેલું ને બીજું ને પહેલું ને ત્રીજું. કારણ કે પહેલા સાથે બીજો જોડ બનાવે, પહેલા સાથે ત્રીજો જોડ બનાવે. એમાં બીજા અને ત્રીજાની જોડ ધ્યાનમાં લેવાની હોય નહીં. સમજાય છે? હવે હું તમને એમ કહું કે Q2 ની સ્થિતિ ઉર્જા ગણો તો Q2 ની સ્થિતિ ઉર્જા કહો તો ખાલી Q2 કોની સાથે જોડ બનાવે? તો પહેલા સાથે અને ત્રીજા સાથે. એમ હું તમને ત્રીજા કણની સ્થિતિ ઉર્જા કહો કે આની સ્થિતિ Q3 ની સ્થિતિ ઉર્જા ગણો તો ત્રીજું પહેલું અને ત્રીજું બીજું. તંત્રમાં કોઈ એક વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા હોય તો આ રીતે ગણવાની, અને તંત્રની કુલ સ્થિતિ ઉર્જા હોય તો બધી જોડ ગણવાની. ઉદાહરણ જોઈએ આના ઉપર વધારે ખ્યાલ આવશે, બરાબર. તો ખાસ વિદ્યાર્થીઓ ચલો એક MCQ લખો. રકમ બોલું છું એ રીતે. તમારી સામે રકમ છે પણ ખરા, છતાંય હું રકમ બોલી ને સમજાવું છું કે એક ચોરસ લખો. એક ચોરસ
ના શિરોબિંદુ પર, એક ચોરસ ના શિરોબિંદુ પર અનુક્રમે વિદ્યુત ભાર 1 કુલમ, 1 કુલમ, -1 કુલમ અને -1 કુલમ છે. 1 કુલમ, 1 કુલમ, -1 કુલમ અને -1 કુલમ છે. એટલે બે ધન છે ને બે ઋણ છે. ચોરસની બાજુની લંબાઈ 1 મીટર છે. ચોરસની બાજુની લંબાઈ 1 મીટર છે. તો તેની કુલ સ્થિતિ ઉર્જા કેટલી? તો તેની કુલ સ્થિતિ ઉર્જા કેટલી? પછી એક નવું એમાં ઉમેર્યું કે જો ચોરસના કેન્દ્ર પર 3 કુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેની કુલ સ્થિતિ ઉર્જા કેટલી? તો હવે વિદ્યુતભાર મૂકી દો તો કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? અને વિદ્યુતભાર ન મૂકેલો હોય કેન્દ્ર પર તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? હવે અહીંયા થોડીક એક વિદ્યાર્થી કંઈક લખવામાં ભૂલ કરી હોય એવું મને દેખાય છે કે કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકો ને તો એ કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકો ને તો એ જે મૂકવામાં આવ્યો ને એની સ્થિતિ ઉર્જા ગણવાની છે કે આ કેન્દ્ર ઉપર જે મૂક્યો ને પોતાની, એમાં કુલ નહીં શબ્દ આવે, તેની કુલ કાઢી નાખો. બીજા વિભાગમાં કેન્દ્ર પર 3 કુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેની સ્થિતિ ઉર્જા કેટલી? કુલ શબ્દ ત્યાંથી કાઢી નાખો, એમાં કુલ ન આવે. કેન્દ્ર પરનો જે વિદ્યુતભાર છે ખાલી એની પોતાની સ્થિતિ ઉર્જા કેટલી? બરાબર. આગળ વાત કરીએ. ચલો આપણે પેલો વિભાગ ગણીએ છીએ. તો પેલા વિભાગ આમાં હું માનું છું ત્યાં તમે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આવા તમને ચોરસ વાળા તંત્રો આવતા કે ભાઈ M1 M2 M3 M4 5 કણો આપ્યા હોય અને કણ આપ્યા પછી તમને એ તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની કીધી. ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને ગુરુત્વ સ્થિતિમાન માટે એકના દાખલા આવ્યા છે પણ હળ નહીં પડી હોય, કઈ મોટી વાત નથી, બહુ હેલું છે. કુલ સ્થિતિ ઉર્જા માટે જુઓ અહીંયા ચોરસમાં કેન્દ્રમાં પેલા વિદ્યુતભાર નથી એટલે એને ધ્યાનમાં નથી લેવાનું. તો ચોરસના શિરોબિંદુ પર 4 વિદ્યુતભાર થાય. 4 વિદ્યુતભારની જોડ કેટલી થાય? તો પેલી જોડ ક્યાં બનશે ધ્યાન આપજો, A ને B. બીજી જોડ ક્યાં બનશે? BC. ત્રીજી જોડ ક્યાં બનશે? CD. ચોથી જોડ ક્યાં બનશે? DA. બરાબર. આ 4 જોડ બની પછી પાંચમી જોડ ક્યાં બને? A થી C અને છઠ્ઠી જોડ ક્યાં બનશે? B થી D. એમ ટોટલ કેટલી જોડ બનશે? 6. AB, BC, CD અને DA, AC અને DB. આવું કોઈ જોડ બાકી નથી રહેતી. તો બધી જોડ બની, એમાં બધી જોડની કિંમત મૂકી દો કે Q1 Q2 ના છેદમાં R1. તો બધાથી અંતર તો સમાન જ છે પણ ખાસ યાદ રાખજો આ બાજુની જોડ છે ને ત્યારે અંતર કેટલું લેવાનું? 1 મીટર. પણ વિકર્ણની ડાયરેક્ટ જોડ થાય ને ત્યારે અંતર કેટલું લેવાનું છે? √2. બરાબર. એટલે અહીંયા અંતર √2 આવે, અહીં અંતર 2. પછી જે પ્લસ હોય પ્લસ લેવાનું, માઇનસ હોય માઇનસ. એ કિંમત મૂકીને સાદુરૂપ આપો તમને જવાબ મળશે આ રીતે -k√2 પછીની કિંમત મૂકી એટલે આ રીતે જવાબ થયો. હવે કેન્દ્ર પર 3 કુલમ વિદ્યુતભાર મૂક્યો એટલે કેન્દ્ર પર વિદ્યુતભાર મૂક્યો અહીંયા તો એની કેટલું? તો આ ધન છે, આ ધન છે. તો આ ધન વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું સ્થિતિમાન સ્થિતિ ઉર્જા કેટલું હોય? ધન. અને ઋણ વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું હોય? ઋણ. એટલે એક સ્થિતિમાન બાજુઓની જોડનું સ્થિતિમાન અને અંદરની સ્થિતિ એટલે અહીંયા કંઈક ભૂલ કરી છે. તો ઋણ વડે મળતું સ્થિતિમાન એટલે અહીંયા તમારે A વડે મળતું સ્થિતિમાન VA, VB, VC અને VD. એમાં A અને B ના સ્થિતિ અહીં તમારે લખવું પડે, લખજો સાઈડમાં. U total is equal to UA plus UB plus UC plus UD. UA plus UB plus UC plus UD. છતાં હું તમને વોટ્સએપમાં ફોટો મોકલીશ અને ગણતરી કરાવી. તો UA અને UB કેવા છે? ધન છે, એની સ્થિતિ ઉર્જા ધન થાય. C ને D કેવા છે? ઋણ છે, એની સ્થિતિ ઉર્જા ઋણ થાય. એટલે ધન અને ઋણ ની કુલ સ્થિતિ ઉર્જા શું થઈ જાય? 0. આમ કેન્દ્ર પાસે સ્થિતિ ઉર્જા 0 મળે. આ રીતે વાત છે. તો કેન્દ્ર પર જે વિદ્યુતભાર છે એની સ્થિતિ ઉર્જા 0 મળશે અને શિરોબિંદુ પરના વિદ્યુતભાર છે એની સ્થિતિ ઉર્જા મળશે. તો આટલી વાત થયા પછી ઉદાહરણ નંબર 4 ની આપણે વાત કરી શકીએ. એટલે આ 2.7 2.8 બંને મુદ્દા છે સ્થિતિ ઉર્જા માટે કમ્બાઇન્ડ છે, એને લગતા દાખલાઓ પણ છે. અને ઉદાહરણ 4 આવે ત્યાર પછી આપણે વાત કરી શકીએ સ્વાધ્યાયનો 18મો દાખલો. ટ્રાય કરજો, થાય તો, ન થાય તો આપણે તો કરવાના જ છીએ. બરાબર. 4 માર્ક્સ માટે IMP છે. પછી સ્વાધ્યાયનો 19મો દાખલો પણ આવો તંત્ર માટે છે.
પછી સ્વાધ્યાયનો 21મો દાખલો છે પણ આ તંત્ર માટે છે. હવે પછીના બધા દાખલાઓ છે આવતા પીરિયડમાં સળંગ આપણે દાખલાઓ લઈશું, જે સ્થિતિ ઉર્જાના દાખલાઓ છે. 22મો દાખલો અને બધા મોટાભાગના બધા દાખલાઓ છે એ સ્થિતિ ઉર્જાવાળા છે. અને પછી આવશે ઉદાહરણ 9. બરાબર. એટલે હવે થિયરી નહીં આવે. હવે થિયરી ડાયરેક્ટ કેપેસિટરમાં, વિદ્યુત સ્થિતિમાં અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, ડાયવર્ઝનની થિયરી આવશે. વચ્ચે આ બધા દાખલા આવશે, એની વાત આપણે કાલે કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો પૂછી શકે, નહીંતર 2-3 મિનિટમાં જ મીટિંગ એન્ડ થશે. જોક સાંભળવું છે? ધર્મેશ કાટલિયા ભાઈ, શું કહે છે? હાલો કહો, બોલો. હેલો સર, હા બોલો. આ વોટ્સએપ માં ગ્રુપમાં હમણાં એક ફોટો મેસેજ રાજકોટ ગુરુકુલ માંથી આવ્યો, કહું ગેમ્સ કરીને છે. એના થોડીક માહિતી આપો તો. મને ખબર નથી, કારણ કે એવો ટાઈમ જ ક્યાં છે ગેમ. હું મારા પીએચડી ના કામમાં પીડ્યો છું. કદાચ રામસ્વામી આઈડિયા હશે, સ્વામી પૂછી લેજો. આપણે ફિઝિક્સ ની કોઈ ગેમ હોય તો કયો, અથવા ઇલેક્ટ્રોનિક્સ ની કોઈ ગેમ હોય તો કયો. ચલો તો પૂરું કરીએ.